હેલો ફ્રેન્ડ, નમસ્તે. હું કિંદર ખડિયાસાગર બધા સાથી મિત્રોનું આપણા યુટ્યુબ ચેનલ સ્મિથ સીએસસી ઇન્ફોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમારે તમારી જમીન માપણી કરવાની હોય, હદ નક્કી કરવી હોય કે ખેતરના માપમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, હવે તમારે સરકારી કચેરીએ ફોર્મ લેવા જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ ફોન કે લેપટોપની મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો. આજના આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જાણીશું જમીન માપણી માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે પુરાવા અપલોડ કરવા પડશે, સરકારશ્રીની ફી કેટલી ભરવી પડશે અને ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું, અરજી કર્યા પછી કેટલા દિવસમાં માપણી કરવા માટે ટીમ આવશે, શું તમે એમરજન્સી માપણી કરાવી શકો છો, તેના માટે શું અલગ પ્રોસેસ છે. આ એક જ વિડીયોમાં તમને જમીન માપણીને લગતી તમામ માહિતી લાઈવ જોવા મળશે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો. અને હા મિત્રો, જો ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર દબાવી દેજો, જેથી કરીને આવા જ માહિતીસભર વિડીયો સૌથી પહેલા તમને મળતા રહે. તો વધારે સમય ના લેતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી લેશું. બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ સર્ચ બારમાં ટાઈપ કરીશું આઈઓરા. આટલું ટાઈપ કરી લીધા બાદ સર્ચ કરી દેવાનું રહેશે. હવે આપણી સ્ક્રીન ઉપર ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશનની વેબસાઇટ આવી ગઈ છે, તો આપણે તેને ઓપન કરી લેશું. ઓપન કરતાની સાથે જ કંઈક આવો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે, જેમાં અલગ અલગ આઇકન આપેલા છે, જેવી રીતે કે હોમ, અબાઉટ, ડિપાર્ટમેન્ટ, ઓફિસ લોગિન, ઓનલાઈન એપ્લિકેશન. તો આપણે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરી લેશું. ક્લિક કરતાની સાથે જ કંઈક આવું પેજ ઓપન થઈ જશે. હવે નવી અરજી કરવા માટે સૌપ્રથમ તો આપણે અરજીનો હેતુ સિલેક્ટ કરી લેશું, જેમાં અલગ અલગ અરજીઓ આવેલી છે, જેમાંથી આપણે જમીન માપણી સંબંધિત અરજી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો અરજીનો પ્રકાર, સર્વે નંબરની હદ, હિસ્સા અને પૈકી ભાગ અંગે માપણી કરવા માટેની અરજી, તો આપણે તેને સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ અહીંયા પર અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું રહેશે. બંને ટાઈપ થઈ ગયા બાદ અહીંયા પર કેપ્ચા ફિલઅપ કરી લેશું. આટલું કરી લીધા બાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું. જનરેટ ઓટીપી પર ક્લિક કરતાની સાથે જ બીજા પેજ ઉપર આવી ગયા છે. અહીંયા પર અરજદારનો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરી લેવાનું રહેશે. આટલું કરી લીધા બાદ અરજદારના મોબાઈલ ઉપર જે ઓટીપી આવેલો છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે અને અરજદારના ઈમેલમાં જે ઓટીપી આવેલો છે તે અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. બધું ટાઈપ કરી લીધા બાદ સબમિટ પર ક્લિક કરીશું. સબમિટ પર ક્લિક કરતાની સાથે જ અરજી ફોર્મ આપણી સામે શો થઈ ગયું છે, તો પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. સૌપ્રથમ તો આપણે અરજીનો પ્રકાર સિલેક્ટ કરી લેવાનો રહેશે, જેમાં 3 વિકલ્પ આપવામાં આવેલા છે: હદ માપણી, પૈકી માપણી અને હિસ્સા માપણી. સામાન્ય રીતે લોકો જમીન માપવા માટે હદ માપણી વિકલ્પ સિલેક્ટ કરે છે, પરંતુ ખાસ કરીને એવા ખેડૂતોને તો હદ માપણી સિલેક્ટ કરવું જ જોઈએ, જેઓને પાડોશી ખેડૂત સાથે જમીન વિવાદ હોય અથવા તો ખૂણા નક્કી કરવાના હોય, તેમજ છેટાપાડાની અથવા તો રસ્તાની કોઈ મેટર હોય, તેવા ખેડૂતને ખાસ કરીને હદ માપણી સિલેક્ટ કરવું જોઈએ. ત્યારબાદ જોઈએ પૈકી માપણી. એક સર્વે નંબરની અંદર બીજા ઘણા બધા પેટા સર્વે નંબર હોય છે. આ પેટા સર્વે નંબરને પૈકી કહેવામાં આવે છે. જેવી રીતે કે સર્વે નંબર 50 છે, તેની અંદર 2 ભાગ પાડેલા છે, એટલે કે 50 પૈકી 1 અને 50 પૈકી 2. તાજેતરમાં ખેડૂતના ભાગ પડેલા હોય અને પેટા સર્વે નંબરની માપણી કરવાની હોય ત્યારે પૈકી માપણી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ હિસ્સા માપણી. હવે હિસ્સા માપણી એવા ખેડૂતોને પસંદ કરવાની રહેશે જે ખેડૂતો જમીનનો ભાગ પાડવા ઈચ્છે છે અને માનો કે 2 થી 3 ભાઈઓ છે અને જમીનને અલગ અલગ કરવા માંગે છે, તો તેવા ખેડૂતો હિસ્સા માપણીની અરજી કરી અને પોતપોતાના અલગ અલગ હિસ્સા નક્કી કરી શકે છે. આ અરજીમાં આપણે હદ માપણી કરવાની છે, એટલે કે જમીનની જે બોર્ડર છે, જમીનના ખૂણા નક્કી કરવાના છે અને જે જમીનની હદ છે તે નક્કી કરવાની છે, તો આપણે હદ માપણી સિલેક્ટ કરી લેશું. હવે બીજા નંબરનું જોઈએ તો માપણી કરવાના સર્વે નંબર, બ્લોક નંબરના, ગામ નંબરના નંબર, 7માં અરજદારનું નામ છે. ટૂંકમાં કહીએ તો જે અરજી કરી રહ્યો છે તે હાલ ખેડૂત છે. જો ખેડૂત પોતે જ અરજદાર તરીકે અરજી કરતો હોય તો હા પર ક્લિક રાખીશું, અને જે ખેડૂતની જમીન માપણી કરવાની છે તે પણ બીજો હોય તો અહીંયા પર ના પર સિલેક્ટ કરવાનું રહેશે. આપણે જે અત્યારે અરજી કરી રહ્યા છે તેમાં ખેડૂત જ અરજદાર છે, તો આપણે હા સિલેક્ટ રાખીશું. ફર્સ્ટ નેમ અહીંયા પર ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યારબાદ ખેડૂતના પિતાનું નામ અને લાસ્ટમાં તેની સરનેમ ટાઈપ કરી લેવાની રહેશે. અરજદારનું સરનામું, તો અહીંયા પર ખેડૂતનું પૂરું સરનામું આપણે ટાઈપ કરી લેશું. ત્યારબાદ પિનકોડ નંબર અહીંયા પર ટાઈપ કરી લેશું. આટલી માહિતી ફિલઅપ થઈ ગયા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું. પેજને સ્ક્રોલ કરી લીધા બાદ અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ શો થઈ જશે. ત્યારબાદ અરજદારનો પ્રકાર, જો સંસ્થાકીય માપણી કરાવતા હોય તો અહીંયા પર સંસ્થાકીય તમે સિલેક્ટ કરી શકો છો, પરંતુ આપણે વ્યક્તિગત માપણી કરાવીએ છીએ એટલે અરજદારના પ્રકારમાં વ્યક્તિગત જ સિલેક્ટ રાખીશું. ત્યારબાદ જોઈએ તો માપણીની અગ્રતા. તમે સામાન્ય પણ માપણી કરાવી શકો છો અને અર્જન્ટ પણ માપણી કરાવી શકો છો. અર્જન્ટ એટલે કે એમરજન્સી પણ તમે માપણી કરાવી શકો છો. જો તમે સામાન્ય માપણી કરાવવા માંગતા હોય તો તમારે ફીમાં રાહત રહેશે, પરંતુ જે માપણી ટીમ આવશે તે 1 વર્ષ અથવા તો તેથી ઉપર પણ લગાડી શકે છે, અને જો તમે અર્જન્ટ સિલેક્ટ કરશો તો 1 મહિનાથી લઈ અને 2 મહિના સુધીમાં તમારી માપણી કમ્પ્લીટ થઈ જશે.
પરંતુ જે માપણી કરવા માટે ભરવાપાત્ર ફી થશે તે સામાન્ય કરતાં ઇમરજન્સીની ડબલ હશે। ટૂંકમાં કહીએ તો તમારી જે જમીન છે તેની સામાન્ય ફી 1000 હશે તો ઇમરજન્સીમાં 2000 રૂપિયા પે કરવાની રહેશે। ત્યારબાદ જોઈએ તો અરજદારને અક્ષાંશ રેખાંશ કોર્ડિનેટરની જરૂર છે, તેમાં આપણે ના સિલેક્ટ રહેવા દઈશું। ત્યારબાદ ખેડૂતનો સર્વે નંબર છે તે અહીંયા પર સિલેક્ટ કરી લેવાનો રહેશે। સર્વે નંબર સિલેક્ટ થઈ ગયા બાદ ખાતા નંબર સિલેક્ટ કરી લેશું। આટલું સિલેક્ટ કરતાની સાથે નમૂના નંબર 7/12 મુજબનું ક્ષેત્રફળ છે તે અહીંયા પર શો થઈ ગયું છે। ત્યારબાદ જોઈએ તો સર્વે નંબર અરજીમાં ઉમેરવા માટેનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરતાની સાથે સર્વે નંબરની ડિટેલ છે તે અહીંયા પર એડ થઈ ગઈ છે। જો તમારાથી ખોટી ડિટેલ એડ થઈ જાય તો અહીંયા પર ડિલીટનું ઓપ્શન પણ આપેલું છે, તેને તમે દૂર કરી શકો છો। હવે પેજને સ્ક્રોલ કરી લેશું। લાસ્ટમાં બાંહેધરી છે તો વાંચીને ટિક કરી લેવાની રહેશે, જે મુદ્દાઓ ખેડૂતોને બંધન કરતા રહેશે। ત્યારબાદ સેવ એપ્લિકેશન પર ક્લિક કરીશું। સેવ પર ક્લિક કરતાની સાથે જ એક અરજી પોપઅપ શો થઈ ગયું છે, જેનો અરજી ક્રમાંક નંબર પણ અહીંયા પર શો થઈ ગયો છે। તો અરજી ક્રમાંક નંબર આપણે કોપી કરી લેશું। ત્યારબાદ ઓકે પર ક્લિક કરીશું। હવે અરજીની માહિતી અહીંયા પર શો થઈ ગઈ છે, તો અરજીને કન્ફર્મ કરવા માટે આપણે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરીશું। અરજી કન્ફર્મ થઈ ગઈ છે, જેનું પોપઅપ પણ શો થઈ ગયું છે, તો પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું। આટલું કરતાની સાથે જ અરજદારની માપણી ફી પણ અહીંયા પર શો થઈ ગઈ છે અને નીચે બે બટન પણ આપવામાં આવેલા છે, પ્રિન્ટ એપ્લિકેશન અને પ્રિન્ટ કન્સર્ન ફોર્મ, બંનેની આપણે પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે। આટલું કરી લીધા બાદ પેજને આપણે સ્ક્રોલ કરી લેશું। હવે જે આપણે પહેલા નંબરની પ્રિન્ટ અરજીપત્રક નીકાળી લીધું છે તેમાં ખેડૂત અરજદારની સાઇન કરી અને અહીંયા પર અપલોડ કરી દેવાનું રહેશે, જે તમે પીડીએફ ફાઇલમાં અપલોડ કરી શકો છો। તો ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને અરજીપત્રક છે તે આપણે અપલોડ કરી લેશું। ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડ થઈ ગયું છે। ત્યારબાદ જોઈએ તો સહમતિપત્રક એટલે કે કન્સર્ન ફોર્મ, તો આપણે જે કન્સર્ન ફોર્મની પ્રિન્ટ કરેલી છે તે અહીંયા પર અપલોડ કરી લેવાનું રહેશે। તેમાં પણ અરજદારની સાઇન આવશે। જો અરજદારની જમીનમાં એટલે કે ખેડૂતની જમીનમાં એક જ ખેડૂત હોય, વારસદારમાં બીજા ઘણા બધા નામ આવેલા ના હોય અને ફક્ત એક જ ખેડૂત હોય, સંયુક્ત ખાતું ના હોય, તેવા સંજોગોમાં સહમતિ પત્રકમાં ફક્ત ખેડૂતની સાઇન કરી અને તમે અહીંયા પર અપલોડ કરી શકો છો। પરંતુ જો સંયુક્ત ખાતેદાર હોય અને એકથી વધારે વારસદાર આવેલા હોય તો જે સહમતિ પત્રક છે તેમાં જે બધા વારસદારો છે તેની સાઇન કરવી જરૂરી છે અને બધા વારસદારોનો એક ફોટો પણ લગાડવાનો રહેશે અને ત્યારબાદ નોટરીરાઇઝ વકીલ હોય તેની પાસે તેનું એફિડેવિટ કરાવવું ફરજિયાત રહેશે। આ એફિડેવિટ તમે પસાના સ્ટેમ્પ પર પણ કરાવી શકો છો। આટલું કરી લીધા બાદ જે સહમતિ પત્રક છે તે અહીંયા પર અપલોડ કરી દેવાનું રહેશે। સક્સેસફુલી સહમતિ પત્રક પણ આપણે અપલોડ કરી દીધું છે। ત્યારબાદ જોઈએ તો ફીસ ડોક્યુમેન્ટ, તો ડોક્યુમેન્ટને આપણે લોક કરી લેશું। ડોક્યુમેન્ટ લોક થઈ ગયેલ છે એનું પોપઅપ શો થઈ ગયું છે, તો ઓકે પર ક્લિક કરીને પોપઅપને આપણે ક્લોઝ કરી લેશું। અહીંયા પર તમે જોઈ શકો છો માપણીની અરજીના ડોક્યુમેન્ટ લોક થઈ ગયેલ છે અને આપની અરજી સ્વીકૃતિની માટે મોકલાવેલ છે। હવે અધિકારીઓ અને માપણી ટીમ આપણી અરજીનું વેરિફિકેશન કરશે। વેરિફિકેશન કરી લીધા બાદ ખેડૂતને માપણી ફી ભરવાની રહેશે। ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું રહેશે કે જ્યાં સુધી તમારું વેરિફિકેશન કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી તમારે માપણી ફી ભરવાની નથી અને તમારા 7/12/8 જે નોંધાયેલ ક્ષેત્રફળ છે તે કચેરીના રેકોર્ડ સાથે મેચ નહીં થાય તો તમારી અરજી રિજેક્ટ કરવામાં આવશે અને જે તમે ભરેલી ફી છે તે પણ પરત આપવામાં નહીં આવે અને માપણી ટીમ દ્વારા કન્ફર્મેશન આપી દેવામાં આવે, ત્યારબાદ જ તમારે ફી ભરવાની રહેશે। હવે ફી ભરવા માટે ફરીથી આપણે હોમ ઉપર આવી જશું। ત્યારબાદ બીજા નંબરનો વિકલ્પ આપવામાં આવેલો છે દાખલ કરેલ અરજી માટે, તેના પર ક્લિક કરીશું। હવે અહીંયા જે અરજી નંબર છે તે ટાઈપ કરી લેવાનો રહેશે। ત્યારબાદ અહીંયા પર અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ટાઈપ કરીશું। લાસ્ટમાં કેપ્ચા ફિલઅપ કરીશું। ત્યારબાદ જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું। સક્સેસફુલી અરજી આપણે કરી દીધી છે। હવે સર્વે ટીમની રાહ જોવાની રહેશે। જેવું તે વેરિફિકેશન કમ્પ્લીટ કરે તેવું જ આપણે પેમેન્ટ કરવાનું રહેશે। તો અત્યારે વિન્ડોને ક્લોઝ કરી લેશું। આ વિડીયોમાં આપણે જોયું ખેતીવાડીની જમીનની માપણી કરાવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી, કેટલા રૂપિયા ફી ભરવી પડશે, અર્જન્ટ માપણી કેવી રીતે કરાવી શકો અને સામાન્ય માપણી કેવી રીતે કરાવી શકો તેની સંપૂર્ણ માહિતી। હજુ પણ જો તમને જમીન માપણી પ્રત્યે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અમે તેનું સોલ્યુશન લાવવા પૂરો પ્રયત્ન કરીશું। જો આ વિડીયોની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને હા, તમારા મિત્રો અને ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને સરકારની આ સર્વિસનો લાભ ઓનલાઈન જ ખેડૂત મિત્રો લઈ શકે। તો આ વિડીયોમાં આટલું જ। હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ માહિતી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ।